વાત કરીએ હળવદમાં ડૂબેલી મહિલાની 45 કલાકથી શોધખોળ ચાલી રહી છે। ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું હતું। મોરબી ફાયરની ટીમની બ્રાહ્મણી ડેમ 2માં શોધખોળ હાથ ધરવામાં આવી છે। જગદીશ જોડાયા છે સંવાદદાતા ફોન લાઈન પર। જી જગદીશ, અત્યાર સુધી શોધખોળ જ ચાલી રહી છે, કોઈ ભાળ મળી કે કેમ મહિલાની? જે ચોક્કસથી જોઈ વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગુરુવારે બપોરે 12 થી 1 ગાળામાં કોઈ મહિલાએ ઝંપલાવી હોવાની ફાયર વિભાગને જાણકારી મળી હતી અને ત્યારબાદ ફાયરને હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ, મોરબી નગરપાલિકાની ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે, પરંતુ લગભગ 45 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજી મહિલાની ભાળ મળી નથી। તો આજે નગરપાલિકાની ફાયરની જે બોટ છે તેની મદદ લેવાઈ છે અને બ્રાહ્મણી 2 ડેમમાં જે મહિલા છે તેની શોધખોળ ચાલી રહી છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।